તમારું કોઈ નથી, તમે એકલા પડી ગયા છો, જીવનમાં બધાએ સાથ છોડ્યો છે, તો આજે આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે હું તમને મેલડીમાંનો એવો એક ઉપાય જણાવવાનો છું, જે ઘણા ભક્તોની જિંદગી બદલી ચૂક્યો છે. જય મેલડીમાં. ઘણા લોકો જીવનમાં એવો સમય આવે છે જ્યારે લાગે છે કે આ દુનિયામાં આપણું કોઈ નથી. મિત્રો દૂર થઈ જાય છે, સગા સંબંધીઓ પણ સાથ છોડે છે અને દિલની વાત સાંભળવા માટે કોઈ નથી રહેતું. પણ ભક્તો, યાદ રાખજો, જ્યારે આખી દુનિયા તમારો સાથ છોડે છે ત્યારે માતાજી ક્યારેય સાથ નથી છોડતા. ખાસ કરીને મેલડીમાં એવી માતા છે કે જે પોતાના ભક્તોને ક્યારેય એકલા નથી છોડતા. ફક્ત ભક્તિ અને સાચો વિશ્વાસ હોવો જોઈએ. જો તમને લાગે છે કે જીવનમાં બહુ દુઃખ છે, કોઈ સાંભળતું નથી, મન હંમેશા ઉદાસ રહે છે, તો આજેથી મેલડીમાંને આટલું કરજો. દરરોજ સવારે અથવા સાંજે માતાજીનું નામ લો. જય મેલડીમાં 21 વખત બોલો અને દિલથી કહો, હે મેલડીમાં, મારું કોઈ નથી, મને તમે જ સંભાળો. ભક્તો, આ શબ્દો જ્યારે તમે સાચા દિલથી કહેશો ત્યારે માતાજી તમારી પીડા જરૂર સાંભળશે. ઘણા ભક્તોએ અનુભવ્યું છે કે જ્યારે તેઓ ખૂબ દુઃખમાં હતા અને કોઈ રસ્તો દેખાતો ન હતો, ત્યારે ભક્ત મેલડીમાંનું નામ લીધું અને ધીમે ધીમે તેમની જિંદગી બદલાવા લાગી. એક બીજો નાનો ઉપાય પણ કરજો. દર મંગળવાર અથવા શનિવાર માતાજી આગળ એક દીવો કરો અને માતાજીને કહો, માતા, મારા જીવનમાં પ્રકાશ લાવો. ભક્તો, મેલડીમાં એક એવી માતા છે કે જે અનાથને પણ સાથ આપે છે અને એકલા માણસને પણ શક્તિ આપે છે. ક્યારેક માતાજી તરત મદદ નથી કરતા, કારણ કે તેઓ તમારી પરીક્ષા લેતા હોય છે. પણ જે ભક્ત સાચા દિલથી ભક્તિ કરે છે, તેને માતાજી ક્યારેય નિરાશ નથી કરતા. ઘણા લોકો કહે છે કે જ્યારે તેઓ ખૂબ એકલા હતા, ત્યારે અચાનક તેમના જીવનમાં સારા લોકો આવવા લાગ્યા. આ બધું માતાજીની કૃપા હોઈ શકે છે. તેથી ભક્તો, જો તમે પણ આજે એકલા પડી ગયા છો, તો દુઃખી ન થશો. ફક્ત મેલડીમાં પર વિશ્વાસ રાખજો, કારણ કે જ્યારે દુનિયા સાથ છોડે છે ત્યારે માતાજી સાથ આપે છે. કોમેન્ટમાં જરૂર લખજો, જય મેલડીમાં. અને જો તમે માતાજી પર વિશ્વાસ રાખો છો, તો આ વિડીયો લાઈક અને શેર જરૂર કરજો. જય મેલડીમાં. આવા અવનવા વિડીયો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને
સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય મેલડીમાં.